નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો કપાસનું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આપણે વર્ષોની જેમ આ વર્ષે પણ કપાસ વાવવામાં ફાયદો થશે કે નુકસાન, અથવા તો વર્ષ 2026માં કપાસનું વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરવાની છે। જેમાં આ ચોમાસે કપાસનું વાવેતર કરીએ તો ખેડૂતોને બજાર ભાવ કેવા મળી શકે છે, રોગ જીવાત આ વર્ષે કેવા રહેશે, વિદેશોમાં શું સ્થિતિ ચાલી રહી છે અને સરકારે ખેડૂતો માટે કેવા નિર્ણયો લીધા છે અને ખેડૂતોએ શું સાવધાની રાખવી જોઈએ, આ બધા પેરામીટરને ધ્યાનમાં લઈને આપણે કપાસના ભાવનો સચોટ સર્વે કરવાનો છે। ખેડૂત મિત્રો, આપણે ગયા વર્ષે પણ અનુમાન આપ્યું હતું કે કપાસના ભાવ ખેડૂતોને 1750થી 1800 સુધી મળી શકે છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓએ આ ભાવનો લાભ પણ લીધો છે। જેથી આ વર્ષે પણ આપણે ગયા વર્ષની જેમ આપણી માહિતી સાચી પડે અને ખેડૂતોને લાભ થાય તે મુજબની ઊંડાણપૂર્વકની માહિતી આવરી લઈ પદ્ધતિસરનો સચોટ સર્વે કરવાના છીએ। જેથી દરેક ખેડૂતો આજનો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં દર્શાવેલા દરેક મુદ્દાને ધ્યાનથી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો, જેથી કપાસનું વાવેતર કરવું કે ન કરવું, અથવા તો કરવું તો કેટલું કરવું તેનો તમે સાચો નિર્ણય લઈ શકો। તો મિત્રો, માહિતીની શરૂઆત કરું તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, કપાસના ભાવ આ વર્ષે કેવા રહેશે તેની ચર્ચા કરીએ તેના પહેલાં કપાસના વાવેતર માટે આ વર્ષ હવામાનની દૃષ્ટિએ કેવું છે અને કયા કયા રોગ જીવાતનો પ્રકોપ વધારે રહેશે તેની વાત કરું તો મિત્રો, હવામાન વિભાગનો જે મુજબનો રિપોર્ટ આવ્યો છે તે મુજબ ચોમાસું આ વર્ષ થોડું સામાન્ય છે। આપણા ગુજરાતમાં પણ 10% ચોમાસું વીક રહી શકે છે તેવા અનુમાનો આપવામાં આવ્યા છે અને ઘણા વિસ્તારોમાં સારો પણ વરસાદ પડે અને ઘણા વિસ્તારો સૂકા પણ રહી શકે, જેથી સારો વાવણી લાયક વરસાદ થાય ત્યાર પછી જ વાવેતર કરવાની ભલામણ છે। કોઈ પણ ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ કરવી નહીં અને આ વર્ષ અલ નીનોની અસર વધારે છે, જેથી એકવાર સારો વરસાદ થઈ જાય ત્યારબાદ લાંબો સમય રાહ પણ જોવી પડી શકે છે। જેથી કપાસનું વાવેતર કરતાં પહેલાં વરસાદની સ્થિતિ અને પાણીની સગવડ ખાસ ધ્યાનમાં લેવાની છે। અને રોગ જીવાતનો પ્રકોપ કેવો રહેશે તેની ટૂંકમાં વાત કરું તો આ વર્ષ વાવણી થોડી મોડી છે અને જે પ્રકારનું હવામાન છે તેને જોતાં આ વર્ષે સફેદ માખી અને થ્રિપ્સનો એટેક વધારે રહેશે અને જ્યારે મોડી વાવણી થઈ છે ત્યારે ગુલાબી ઈયળોએ પણ દેખા દીધા છે, જેથી ખેડૂતોએ ખાસ સાવધાની રાખવાની છે। બાકી ફૂગજન્ય રોગો આવવાની શક્યતા ઓછી છે। અને હવે મિત્રો, કપાસના ભાવ કેવા રહેશે અથવા તો આ વર્ષ ખેડૂતોને સારા ભાવ મળશે કે કેમ તેની વાત કરું તો મિત્રો, હાલની પરિસ્થિતિની વાત કરું તો સરકારે ખૂબ જ મોટા જથ્થામાં વિદેશોમાંથી રૂની આયાત કરી છે। સાથે સાથે વિદેશોમાંથી સસ્તો કપાસ વેપારીઓ મગાવી શકે તે માટે આયાત ડ્યુટીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આ એક મુદ્દો કપાસના ભાવને મોટો ઝટકો આપી શકે છે, કેમ કે અત્યારે મોટા ભાગના વેપારીઓએ સસ્તો કપાસ મગાવી કેરી ઓવર સ્ટોક કરી લીધો છે, જેથી નવી સિઝનમાં કપાસના ભાવમાં દબાણ આવી શકે છે। અને બીજી એક પણ પરિસ્થિતિ છે, જો ચોમાસું નબળું થશે અને વાવેતર ઘટશે તો કપાસના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે, જેથી બજારને ટેકો પણ મળી શકે છે। પરંતુ સમગ્ર પરિસ્થિતિ સરકારના હાથમાં છે। જો આ આયાત ડ્યુટી ફરીવાર નહીં લગાડે તો ખેડૂતોને સારા ભાવ મળશે નહીં। જો સારો ભાવ લેવો હોય તો સરકારે ટેકાના ભાવ 1653થી 1733 સુધી જાહેર કર્યા છે, જેથી તેને ધ્યાનમાં લઈ ખેડૂતો નિર્ણય કરજો। અને મને લાગે છે ત્યાં સુધી આ સરકાર ખેડૂતોને કપાસના સારા ભાવ આવવા નહીં દે,
કપાસના ભાવ ટેકાના ભાવની આસપાસ રહેશે, એટલે કે 1600-1700 કે બહુ માંગ વધે તો 1800 સુધી જઈ શકે. બાકી ખૂબ ઊંચા ભાવ 2000-2200 કે તેનાથી પણ વધારે મળે તેવી શક્યતા હાલ પૂરતી દેખાતી નથી. અને મિત્રો, જે ખેડૂતો વર્ષોથી અમારી માહિતીના આધારે કપાસનું વાવેતર કરે છે તે ખેડૂતોને એક અંગત ભલામણ કરી દઉં કે આ વર્ષ કપાસનું વાવેતર કરવું જોઈએ કે નહીં, અથવા તો કરવું તો કેટલું કરવું. તો મિત્રો, જે મુજબ મેં રિસર્ચ અને એનાલિસિસ કર્યું છે તે મુજબ મારા મત પ્રમાણે કપાસના વાવેતર માટે આ વર્ષ સામાન્ય અથવા થોડું જોખમી લાગે છે. કેમ કે એક તો હવામાન પણ ખરાબ છે, રોગજીવાતનો પ્રકોપ પણ વધારે રહી શકે છે, અને બીજી બાજુ ભાવ પણ સારા મળવાની શક્યતા ઓછી છે. જેથી કપાસનું વાવેતર ઓછા પ્રમાણમાં કરો તેવી ભલામણ છે. તેમ છતાં કપાસનો પાક સાવ જોખમી પણ નથી. જો વાવેતર ઘટશે અને સરકાર ફરીવાર આયાત ડ્યુટી લગાડશે તો ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે. જેથી સાવ વાવેતર ના કરવાને બદલે 30-40% ભાગમાં કપાસનું વાવેતર કરો તેવી ભલામણ છે. હાલ મિત્રો, આજનો આ સર્વે આપણે કપાસ માટે કર્યો છે. હવે આગળના વિડીયોમાં મગફળી, સોયાબીન, એરંડા, ગરીબોની કસ્તુરી ડુંગળી અને તુવેર જેવા પાકો પણ કવર કરશું. જેથી જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારી અપડેટ તમને તરત મળતી રહે. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય જવાન, જય કિસાન જરૂરથી લખજો, જેથી અમને આવા ને આવા કાર્યો કરવાનું પ્રોત્સાહન મળતું રહે. હાલ મિત્રો, અમને રજા આપશો. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન. किसान भाई ये है 100% ओरिजिनल ह्यूमिक एसिड 98%। किसी भी फसल के तेजी से विकास और वृद्धि के लिए इसके बहुत अच्छे परिणाम हैं। किसान भाई ध्यान रहे, मार्केट में बहुत सारे डुप्लीकेट ह्यूमिक मिलने लगे हैं जो आपकी फसल को भी खराब कर सकता है। इसलिए सबसे पहले खेदुत सहाय एग्रोटेक कंपनी का 3 पत्ती वाला लोगो जांच लें, उसके बाद ही इसका इस्तेमाल करें। किसान भाई डुप्लीकेट कंपनियों के जाल में न फंसे, अपना कीमती पैसा और फसल बचाएं। खेदुत सहाय एग्रोटेक कंपनी का लोगो जांचें और फिर खरीदें और बहुत अच्छा परिणाम प्राप्त करें। कंपनी से सीधे ऑन ऑर्डर करने के लिए सीधे कंपनी में कॉल करें और ओरिजिनल उत्पाद सीधे कंपनी से ऑन ऑर्डर करें। खेदुत सहाय एग्रोटेक कंपनी, सरथाना, जकातनाका, सूरत।